રાજ્યમાં લોકાયુક્તની નિમણૂક કરવામાં આવી। હાઈકોર્ટના પૂર્વ નિવૃત્ત જજ બીરેન વૈષ્ણવ બન્યા નવા લોકાયુક્ત। રાજભવન ખાતે લોકાયુક્તનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો। બીરેન વૈષ્ણવ રાજ્યના નવા લોકાયુક્ત તરીકે કાર્યરત થશે। નવા લોકાયુક્તની નિમણૂક કરવામાં આવી છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, હાઈકોર્ટના પૂર્વ નિવૃત્ત જજ બીરેન વૈષ્ણવ નવા લોકાયુક્ત બન્યા, વધુ શું વિગત? રાજ્યપાલની હાજરીમાં આજે રાજ્યના નવા લોકાયુક્તની શપથ વિધિનો કાર્યક્રમ યોજાયો। મહત્વનું છે કે ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજ બીરેન વૈષ્ણવ જે છે તેને રાજ્યના નવા લોકાયુક્ત તરીકે તેમની નિયુક્તિ જે છે તે કરવામાં આવી છે। મહત્વનું છે કે તેમના શપથ ગ્રહણ સમારંભની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્યના મુખ્ય સચિવ ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે રાજ્યના લોકાયુક્તની નિયુક્તિ અને તેનો શપથ ગ્રહણ રાજ્યપાલના હસ્તે થતો હોય છે અને આજે રાજ્યના નવા લોકાયુક્ત તરીકે બીરેન વૈષ્ણવની શપથવિધિ રાજ્યના રાજ્યપાલના હસ્તે કરવામાં આવી છે અને નવા લોકાયુક્ત તરીકે હવે બીરેન વૈષ્ણવ રાજ્યની જવાબદારી સંભાળશે। જી, ધન્યવાદ જાણકારી બદલ।